છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા। નવરાત્રિના પવિત્ર પર્વ પર ખલ્લારી માતાના દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓના રોપવેનો કેબલ તૂટી પડતા 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તો એક મહિલાનું મોત થયું। પહાડી પરથી નીચે ઉતરી રહેલી ટ્રોલીનો કેબલ અચાનક તૂટી પડતા ટ્રોલી સીધી જમીન પર પછડાઈ હતી। આ ભયાનક અકસ્માતમાં રાયપુરની રહેવાસી 28 વર્ષીય આયુષી સત્કારનું કરુણ મોત થયું। જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી। ટ્રોલીમાં કુલ 8 લોકો સવાર હતા, જેમાંથી 7 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બાગબહારા વિસ્તારના ખલ્લારી ગામમાં પહાડી પર આવેલા આ પ્રસિદ્ધ મંદિરે નવરાત્રિ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, ત્યારે જ આ કાળમુખી ઘટના ઘટી હતી। હાલ તંત્રે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે શું રોપવેના મેન્ટેનન્સમાં કોઈ બેદરકારી રાખવામાં આવી હતી? અત્યારે પોલીસ અને નિષ્ણાતોની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કેબલ કયા સંજોગોમાં તૂટ્યો તેની તપાસ હાથ ધરી છે।